મમ્મી હવ આ તોરણ તો બહુ મસ્ત બનાવ્યું છે, દેખાડો તો. આ ઓર્ડર હતો તો બની ગયું છે. તો આપણે હવે બીજા કસ્ટમરને બનાવવું હોય તો તે કઈ રીતે સંપર્ક કરશે તો આપણો? આપણે એને નીચે નંબર આપ્યો છે આ વિડીયોમાં, તો એ આપણને ફોન કરીએ કે કા મેસેજ કરીએ કે. તો આપણે એને ઓર્ડર ઉપર બનાવી દેશું એમ ને? તો તમારે પણ જો આવો મોતી વર્કનું કાંઈ પણ કામ કરાવવું હોય તો અમને નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો, કાં તો અમને મેસેજ કરો, એટલે તમને ઓર્ડર ઉપર બનાવી આપીશું. મમ્મી, હવ મોતી વર્કનું કામ તો આવ્યા જ કરશે, પણ આપણે રેસીપી શું બનાવવાની છે આજે? આજે તરબૂચનું જ્યુસ બનાવ. હાલો બનાવી દઉં. ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે તરબૂચ તો માર્કેટમાં આવતા જ હોય, એટલે આપણે આજે બનાવવાનું છે તરબૂચનું શરબત. તો સૌથી પહેલાં આપણે તરબૂચ લઈ લીધું અને આપણે તેને ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. ત્યારબાદ આપણે હવે જે ટુકડા કરેલા છે તેને મિક્સર જારની અંદર એડ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે તેનું જ્યુસ બનાવી લેવાનું છે. જ્યુસ બની છે એટલે આપણે ગ્લાસ લઈ લઈશું, તેમાં 1 ચમચી જેટલું સંચળ પાવડર લઈ લઈશું અને ગવણીની મદદથી જે જ્યુસ છે તેને ગાળી લઈશું. તો તૈયાર થઈ ગયું આપણું અહીંયા ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ. તો આ ગરમીની સિઝનમાં તમે તરબૂચનું જ્યુસ બનાવ્યું કે નહીં તે જરૂરથી કમેન્ટ કરજો. તો ચાલો આપણે મમ્મીને ટેસ્ટ કરાવીએ કે આ તરબૂચનું જ્યુસ કેવું બન્યું છે. મમ્મી, હવ તરબૂચનું જ્યુસ તૈયાર છે. સરસ બનાવ્યું. થેન્ક યુ.